ગોત્રી વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ. ગોત્રીના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે બેદરકારી દાખવીને મેડિકલ કચરો ફેંકી દેવાયો. જાહેર માર્ગ ઉપર ફેંકાયેલા મેડિકલ વેસ્ટને કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભારે ભય સાથે આક્રોશ. પ્રાથમિક તપાસમાં મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શનની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું સામે આવ્યું. કોઈ હોસ્પિટલે કચરો ઠાલવ્યો કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પુરાવા છુપાવવા આ કરતૂત કરી તે અંગે રહસ્ય. અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક મેડિકલ સ્ટોર સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ. જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારા જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે મામલાને કરી દેવાશે રફે દફે. બેદરકાર તત્વો સામે આરોગ્ય વિભાગ હવે કેવા ઉદાહરણરૂપ પગલાં ભરે છે તેના ઉપર સ્થાનિકોની નજર. આ ગોત્રી મોટું દવાખાનું છે. ગોત્રી એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી. અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી. એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધું બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે. શું આ સાહેબ આ યોગ્ય જ નથી. આ હજુ એક્સપાયર થયેલું જ નથી. આ બધું રનિંગ આઈટમ છે તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઈટમ છે. આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે. એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગ્સ બી છે, મેડિસિન શું. અને આ નવનાથ વાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો. હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય. કેમ કે આ તો બધું એમ જ છોડી દે છે બધા. શું મારું નામ રાકેશ વસાવા છે અને હું ગોત્રી અહીંયા નવનાથમાં રહું છું.